Namaste. Good morning, dear students. Hope all of you enjoy sound health, which is our real wealth. Let's start today's morning with one sweet thought. That is, fruits of patience are always sweet. So, always have patience. The work which is done in state of impatience is always improper. ગુજરાતીમાં કહેવત છે ને, ઉતાવળે ભૂલ કરીને પસ્તાવા કરતા નિરાંતે સાચું અને નિરાંતે કરેલું કામ કરીને ખુશી મેળવવી વધારે સારી છે. ઓકે, સો હેવ પેશન્સ. ધીરજના ફળ મીઠા. ઓકે, નાઉ વિથ ધીસ લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વિડિયો લેક્ચર. આગળના આપણે પાર્ટમાં પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ વિશે પાયાની બાબતોની સમજ મેળવી. કર્તા કર્મ ક્રિયાપદ કેવી રીતે ઓળખાય, કેવી રીતે એક્ટિવ વોઇસના અમુક કાળના સૂત્ર હોય, એક્ટિવ વોઇસના ક્રિયાપદ હોય એને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય, એ પેસિવ વોઇસના ક્રિયાપદના સૂત્ર વિશેની સમજ મેળવી. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા તો વી શુડ નો ટુ આઈડેન્ટિફાય ધ વોઇસ ઓળખતા આપણને આવડવું જોઈએ. કારણ કે એક્ઝામમાં તમને ડિરેક્ટલી સીધી એવી ઇન્સ્ટ્રક્શન આપશે નહીં કે ચેન્જ ઇનટુ એક્ટિવ વોઇસ ઓર ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. વી હેવ ટુ ડિસાઇડ. આપણે જાતે ડિસાઇડ કરવું પડશે. એક સેન્ટેન્સ હશે, પેરેગ્રાફ 3 કે 4 લાઈનનો પેરેગ્રાફ હશે, એક સેન્ટેન્સ હશે, અડધું સેન્ટેન્સ ગમે તે વોઇસમાં કન્વર્ટ કરીને લખ્યું હશે. આપણે નક્કી કરવાનું કે આપણે આને એક્ટિવમાં ફેરવવાનું છે, પેસિવમાં ફેરવવાનું છે. એટલા માટે વોઇસ ઓળખવાની સમજ મેળવવી ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો હાઉ ટુ આઈડેન્ટિફાઈ વોઇસ. આઈડેન્ટિફાઈ મીન્સ ઓળખવું. કેવી રીતે ઓળખવું? સી, આઈ હેડ રિટન વન એક્ઝામ્પલ. રાધા રાઇટ્સ અ લેટર. આ એક એક્ઝામ્પલ છે. ઓકે, તો સૌથી પહેલું તો વોઇસ ઓળખવાની 3 ચાવી છે. સૌથી પહેલું તો વોઇસ ઓળખવું હોય તો કર્તા પાસે જાઓ, કર્તાને શોધો. હવે આપણું આ છેલ્લે ફૂલ પોઈન્ટ વાળું વિધાન વાક્ય છે. વિધાન વાક્યમાં કર્તા ક્યાં હશે? શરૂઆતમાં આ કર્તા. હવે કર્તા શોધ્યા પછી કર્તાને પ્રશ્ન પૂછો, કર્તા જાતે કામ કરે છે કે બીજા પાસે કરાવે છે? કર્તા જો જાતે કામ કરતો હોય એનો મતલબ કર્તા સક્રિય હોય, કર્તા એક્ટિવ, તો સમજવાનું કે આપણું વાક્ય છે એ એક્ટિવ વોઇસમાં છે. એટલે સૌથી પહેલા તો કર્તાને પૂછવાનું. કર્તા જો જાતે કામ કરે, જાતે કોઈ ક્રિયા કરે તો સમજવું એક્ટિવ વોઇસ. અહીં આપણો કર્તા રાધા છે. રાધા રાઇટ્સ અ લેટર. રાધા જાતે જ લેટર લખે છે તો કે હા, કર્તા જાતે કામ કરે છે એટલે એક્ટિવ વોઇસ. બીજી વસ્તુ, બાય ન હોય એનો મતલબ એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસમાં બાય હશે જ, બાય નથી, એક્ટિવ વોઇસ. ત્રીજી વસ્તુ, બી, બીંગ, બીન કે V3 નું રૂપ નથી. રાઇટ્સ એસ વાળું રૂપ છે, V3 નથી દેખાતું ક્રિયાપદના રૂપમાં, V3 નથી, અને સાથે બી, બીંગ પણ નથી. એનો મતલબ એક્ટિવ વોઇસ છે. આ જ વસ્તુ આપણે બીજી રીતે આ પેસિવ વોઇસના સંદર્ભમાં સમજીએ. આ એક એક્ઝામ્પલ છે. અ લેટર ઇઝ રિટન બાય રાધા. વોઇસ ઓળખવા માટે સૌથી પહેલું કામ આપણે કર્તા શોધવાનું. ફૂલ પોઈન્ટ વાળું સિમ્પલ એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે કર્તા ક્યાં હશે? વિધાન વાક્યમાં, વાક્યની શરૂઆતમાં. આ આપણો કર્તા થયો. બરાબર. હવે કર્તાને પ્રશ્ન પૂછો, કર્તા જાતે કામ કરે છે કે બીજા પાસે કરાવે છે? અ લેટર ઇઝ રિટન બાય રાધા. રાધા દ્વારા લેટર લખવામાં આવ્યો. લેટર લખવાની ક્રિયા કોણે કરી? રાધાએ કરી. લખવાની ક્રિયા આપણો આ કર્તા લેટર કરતો નથી, એટલે કર્તા જાતે કામ કરે નહીં. બરાબર. બીજી વાત, બાય આપ્યું છે. બાય આપ્યું છે એનો મતલબ પણ પેસિવ વોઇસ. ત્રીજી વાત, V3 આપ્યું છે. અને બીજી એક મહત્વની વાત, કર્તા જે છે એ નિર્જીવ છે, નોન લિવિંગ. લેટર ઓબ્વિયસલી નોન લિવિંગ જે હશે, નિર્જીવ હશે, એ જાતે ક્રિયા ન કરે. એઝ ફોર એક્ઝામ્પલ ધીસ બોર્ડ. બોર્ડ ઇઝ નોન લિવિંગ. બોર્ડ એ નિર્જીવ છે, તો બોર્ડને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઇટ કાન્ટ ડુ ઓન ઇટ્સ ઓન. બરાબર. વી હેવ ટુ ડુ. ઓકે, એટલે
પેસિવ વોઇસમાં કરતા કેવો હશે? નિર્જીવ. નિર્જીવ હોય તો જ પેસિવ હોય. ઓકે, એટલે પેસિવ વોઇસમાં બીજી એક ચાવી વોઇસ ઓળખવાની, કરતા મોટે ભાગે નિર્જીવ. મોટે ભાગે શબ્દ બોલું છું. સમટાઈમ્સ ઇન સમ ઓફ ધ સેન્ટેન્સીસ ધ સબ્જેક્ટ કેન બી લિવિંગ. કેટલાક વાક્યોમાં કરતા સજીવ હોઈ શકે. ધેટ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ વી વિલ સી લેટર ઓન. એ પ્રકારના સેન્ટેન્સ આપણે પાછળથી જોઈશું. કરતા મોટે ભાગે નિર્જીવ. અને એવી જ રીતે આ એક્ટિવ વોઇસના સંદર્ભમાં આપણે સમજીશું તો કરતા સજીવ હશે. સજીવ હોય તો જ એક્ટિવ હોય. જે સજીવ હોય તે જ એક્ટિવ હોય. કરતા સજીવ. અહીં રાધા, રાધા એ કરતા છે. રાધા સજીવ છે, લિવિંગ બીંગ છે, જાતે કામ કરે છે, એટલા માટે એક્ટિવ વોઇસ. ઓકે, સો ઇન ધીસ વે વી કેન આઈડેન્ટિફાઈ વોઇસ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. કરતા શોધવાનું, કરતાને પૂછવાનું જાતે કામ કરે છે કે બીજા પાસે કરાવે છે. જાતે કરે એક્ટિવ વોઇસ, બીજા પાસે કરાવે પેસિવ વોઇસ. જોવાનું બાય આપેલું છે, બાય આપેલું હોય તો પેસિવ, ન આપ્યું હોય તો એક્ટિવ. પછી જોવાનું કરતા સજીવ છે કે નિર્જીવ. સજીવ હોય તો એક્ટિવ, નિર્જીવ હોય તો પેસિવ. ઓકે, ચાલો હવે નાઉ વી શેલ સ્વિચ ઓવર ટુ સેન્ટેન્સીસ. હવે આપણે એક પછી એક જુદા જુદા કાળના વાક્યો લઈને, જુદા જુદા પ્રકારના વાક્યો લઈને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાય એ સમજીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ સ્ટાર્ટ વિથ એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્યથી આપણે શરૂઆત કરીએ. વિધાન વાક્ય, અંગ્રેજીમાં જેને એસર્ટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ફ્રોમ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવાય એ સમજીશું. એક એક્ઝામ્પલ જોશું. He gave me a pen. આ એક સેન્ટેન્સ છે. ઓકે, સૌથી પહેલું કામ જો આ વોઇસનું જે પોઈન્ટ છે એની અંદર ડોન્ટ મેક અનનેસેસરી હેસ્ટ. આજનો થોટ પણ એ જ હતો કે ઉતાવળે કામ કરવું નહીં. ફ્રુટ્સ ઓફ પેશન્સ આર ઓલવેઝ સ્વીટ. એવી જ રીતે આમાં પણ ડોન્ટ મેક અનનેસેસરી હેસ્ટ. ખોટી ઉતાવળ કરશું નહીં. ફોલો ધ સ્ટેપ્સ, ડુ ઇટ સ્ટેપ બાય સ્ટેપ. જસ્ટ લાઈક યોર મેથ્સ. મેથ્સમાં તમે દાખલાઓ જેમ સ્ટેપ બાય સ્ટેપ કરો છો તેમ આની અંદર પણ ગો સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, સૌથી પહેલું તો આપણે વાક્યનો ક્રિયાપદનો વાક્યનો પ્રકાર ઓળખીશું. વાક્યનો પ્રકાર ઓળખીશું. પહેલું સ્ટેપ એટલે વાક્ય વિધાન છે કે પ્રશ્ન છે. છેલ્લે ફૂલ પોઈન્ટ છે એટલે ખબર જ પડી જશે કે આ જે વાક્ય છે એ વિધાન છે. બરાબર, આ સ્ટેપ્સ આપણે ફોલો કરીશું. આ સ્ટેપ્સ યાદ રાખવા ખૂબ જરૂરી છે. તમે એકલા જ્યારે કરવાનું થાય ત્યારે પણ આ સ્ટેપ્સને બરાબર યાદ રાખવા. પછી વોઇસ ઓળખવો. સેકન્ડ નંબરે વોઇસ ઓળખો. વોઇસ ઓળખવા માટે હમણાં જ મેં તમને શીખવ્યું. વોઇસ ઓળખવા માટે કોને આપણે શોધીશું તો કે કરતા શોધો. વિધાન વાક્ય છે એટલે કરતા ક્યાં આવશે? શરૂઆતમાં. હી આપણો કરતા, જેને સબ્જેક્ટ કહેવાય. એને પૂછો હી ગેવ મી અ પેન. એ જાતે કામ કરે છે, આપવાની ક્રિયા એ જાતે કરે છે તો કે હા, એટલા માટે ધીસ ઇઝ એક્ટિવ વોઇસ. બીજી ચાવી હી સજીવ છે એટલે પણ એક્ટિવ વોઇસ. વોઇસ ઓળખવાની ત્રણ ચાવી છે. ત્રીજી ચાવી બાય આપેલું છે, નથી આપ્યું, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. ઓકે, ચાલો પછીનું કામ ફાઇન્ડ એસવીઓ. કરતા, ક્રિયાપદ અને કર્મ શોધો. કરતા આપણે શોધી લીધું. વિધાન વાક્ય છે એટલે ક્રિયાપદ કરતા પછી આવશે બીજા નંબરે. આપણે તમને યાદ હોય તો ઇન ધ પ્રીવિયસ પાર્ટ, આપણે આગળના પાર્ટમાં તમને મેં કરતા ક્રિયાપદ અંગે પાયાની સમજમાં લખ્યું હતું કે વિધાન વાક્યમાં ક્રિયાપદ કરતા પછી બીજા નંબરે આવે. કર્મ શોધીશું. ઓ એટલે કર્મ કેવી રીતે મળશે તો કે શું પ્રશ્ન પૂછવાથી જે મળે તે. આગળ આપણે શીખ્યા તો કે શું આપ્યું? અ પેન. શું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે ધેટ ઇઝ યોર મેઇન ઓબ્જેક્ટ. આ તમારું મુખ્ય કર્મ કહેવાશે. હવે અહીં બે કર્મ આપેલા છે. કોને આપ્યું તો કે મને આપ્યું. એટલે આ તમારું થશે ગૌણ કર્મ. તમે ગૌણ કર્મને પણ આગળ લાવી શકો, મુખ્ય કર્મને પણ આગળ લાવી શકો. ઓકે, એસવીઓ શોધ્યું. પછીનું સ્ટેપ એક્ટિવ વોઇસનો જે કર્મ છે એ પેસિવ વોઇસમાં કરતા સ્થાને જશે અને એક્ટિવ વોઇસનો જે કરતા છે એ પેસિવ વોઇસમાં પાછળ કર્મના સ્થાને કર્મ બનાવીને મૂકીશું. બરાબર, વધારે સરળ ભાષામાં તમારે આ પોઈન્ટને યાદ રાખવો હોય ને તો
ફર્સ્ટ બેન્ચ પર બેઠેલો જે સ્ટુડન્ટ છે he or she will go on the last bench. પહેલી બેન્ચ વાળો વિદ્યાર્થી લાસ્ટ બેન્ચ ઉપર જશે અને લાસ્ટ બેન્ચનો જે સ્ટુડન્ટ છે એ ફર્સ્ટ બેન્ચ પર આવશે. હેરાફેરી કરવાની ટૂંકમાં, બરાબર. એટલે સબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટ બનશે, ઓબ્જેક્ટ will turn into subject. ઓકે, હેરાફેરી. એટલે અહીં આપણે બે રીતે સમજીશું. મુખ્ય કર્મને પણ તમે હવે બે કર્મ છે, બરાબર. કર્મને કરતા બનાવવાનો, બરાબર. એક જ કર્મ હોય તો કઈ વાંધો જ નથી, એને આપણે આગળ લઈ આવીએ. પણ અહીં બે કર્મ છે, બરાબર. તો આ મુખ્ય કર્મ કહેશે કે હું આગળ જાઉં, ગૌણ કર્મ કહેશે કે હું આગળ જાઉં. બંનેને આપણે ચાન્સ આપીએ, બંનેને આપણે આગળ મૂકીને વાક્ય બે રીતે બનાવી શકીએ. પહેલા આપણે મુખ્ય કર્મને આગળ લઈએ. અ પેન આગળ આવશે એટલે ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ અને આને આપણે નવા કર્તા તરીકે ઓળખીશું. નીચે આપણે લખી જ દેવું. નાની નાની વિગતો નીચે લખવામાં મહેરબાની કરીને ડોન્ટ બી લેઝી, ડોન્ટ બી કેરલેસ. આ તો મને આવડે, આ તો ચાલશે, આમાં શું લખવાનું. ડોન્ટ હેવ ધેટ ટાઈપ ઓફ એટીટ્યુડ. ઓકે, નાની નાની વિગતો લખશો તો અને નાના નાના ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછો, જવાબ તૈયાર કરો. તમારો જવાબ ક્યારેય પણ ખોટો ના પડે. ઓકે, આપણું ક્રિયાપદ કયું છે? ગેવ. ક્રિયાપદ આપણે શોધ્યું ને એની સાથે એનો કાળ પણ શોધી જ લેવાનો. ગેવ એ શું છે? ગીવ નો પાસ્ટ ટેન્સ, એટલે અહીં ભૂતકાળ છે, આપણે અહીંયા લખી દઈશું ભૂતકાળ. હવે આપણે પેસિવ વોઇસ બનાવવાના છે. ભૂતકાળનું પેસિવ વોઇસ નું સૂત્ર યાદ રાખો. પેસિવ બનાવવાના એટલે કાળ ગમે તે હોય, એક વસ્તુ તો નક્કી જ છે, પેસિવ આવે એટલે V3 આવવાનું જ. એટલે ગીવ, ગેવ, ગીવન. અહીં બીજી એક વાત, ડિયર સ્ટુડન્ટ્સ, you must have, I can say, you must have the knowledge of past participle. એ તમે 8th 9th માં કર્યા જ હશે. ક્રિયાપદના 3 રૂપો, go, went, gone, ring, rang, rung, sing, sang, sung. તો આ બધા જે ત્રીજી લાઈન જે છે પાસ્ટ પાર્ટિસિપલ, એનું નોલેજ થોડું આપણી પાસે હોવું જોઈએ. કે ગેવ નું ગીવન થાય અને ભૂતકાળ એટલે આગળ વોઝ કે વેર, બે માંથી કયું લઈશું? નવા કરતા પ્રમાણે અ પેન એક વચન છે એટલે આપણે લઈશું વોઝ. ક્લિયર? ફરીથી સમજાવું. આપણે પેસિવ વોઇસના સૂત્ર શીખ્યા. પેસિવ બનાવવાનું એટલે V3 આવ્યું અને ભૂતકાળ એટલે વોઝ કે વેર બે આવે, બે માંથી એક જ લેવાનું. કોના કેવી રીતે? નવા કરતા પ્રમાણે. પછી શું લખીશું? હવે મુખ્ય કર્મને કરતા બનાવ્યો. હવે આ વસ્તુ તમને સમજાઈ જાય એટલે આપણે આ રીતે સમજીશું. મુખ્ય કર્મ ને જ્યારે તમે શરૂઆતમાં લો ત્યારે ગૌણ કર્મની આગળ તમારે ટુ અવશ્ય મૂકવું. ટુ મી ખાસ યાદ રાખવું. મુખ્ય કર્મને તમે આગળ લખો એટલે ગૌણ કર્મની આગળ ટુ અવશ્ય મૂકવું. ઓકે, ટુ મી. હવે પેસિવ બનાવવાના છીએ આપણે. પેસિવ બનાવવાના છીએ એટલે બાય આવે, આવે અને આવે જ. બીજી વાત આપણે આગળ શીખ્યા, બરાબર, કે બાય પછી હંમેશા કર્મ વિભક્તિ એટલે આપણું જે કર્તા છે તેને કર્મ બનાવીને પાછળ વાળો આગળ આવ્યો તો આગળ વાળો પાછળ જશે, બરાબર. એટલે હી જે છે તે પાછળ જશે, કર્મ બનીને જશે એટલે એના સ્વરૂપમાં ફેરફાર થઈ જશે. એટલે હી ની કર્મ વિભક્તિ થશે હી. અને બીજું, આ લખ્યા પછી આપણે એકવાર એનું ટ્રાન્સલેશન કરીને એનો મિનિંગ જોઈ લેવો, બરાબર. Whether it is active or passive, meaning must remain the same. Okay, he gave me a pen. A pen was given to me by him. Meaning is the same. Okay, તો આ રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ બનાવી શકીએ. અને સ્ટેપ્સ આપણે આ યાદ રાખવાના, બરાબર. હેરાફેરી કર્યા પછી ક્રિયાપદ નું યોગ્ય રૂપ લખવું, બરાબર. પછી બાય લખવું અને બાય પછી કર્મ વિભક્તિ લખવી. આ સ્ટેપ્સ આપણે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવા માટેના આ સ્ટેપ્સ આપણે યાદ રાખીશું તો ગમે તે કાળનું ગમે એટલું લાંબુ સેન્ટેન્સ હોય, બરાબર, you can never commit a mistake in writing the answer. Okay, now let's see second sentence. આપણે બીજું એક સેન્ટેન્સ જોઈએ. cow gives us milk. આ એક સેન્ટેન્સ છે, બરાબર. સૌથી પહેલા તો આપણે વાક્યનો પ્રકાર જોવાનો.
વેધર ઇટ ઇઝ એસર્ટિવ ઓર ઇન્ટરોગેટિવ વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે. લાસ્ટમાં ફૂલ પોઈન્ટ છે, ઇટ મીન્સ એસર્ટિવ વિધાન વાક્ય છે. બીજું સ્ટેપ વોઇસ ઓળખવાનું. વોઇસ ઓળખવા માટે કોને શોધવાનું? સૌથી પહેલા કોની પાસે જવાનું? કર્તા પાસે જવાનું. કર્તા ક્યાં છે? તો કે વિધાન વાક્યમાં કર્તા વાક્યની શરૂઆતમાં હોય. આ આપણો કર્તા છે, બરાબર. પૂછો કર્તાને. કર્તા જાતે કામ કરે છે. કાઉ ગિવ્સ અસ, મિલ્ક આપવાનું કામ ગાય જાતે કરે છે, બરાબર. એટલા માટે કર્તા એક્ટિવ છે, એક્ટિવ વોઇસ. બીજી વોઇસ ઓળખવાની ચાવી તો કે કર્તા જે છે એ સજીવ છે એટલે પણ ખબર પડે. ત્રીજી ચાવી તો કે બાય નથી એટલે એક્ટિવ વોઇસ એમ ખ્યાલ આવે. ઓકે, પછીનું સ્ટેપ કર્તા કર્મ ક્રિયાપદ શોધીશું. વિધાન વાક્ય છે, શરૂઆતમાં કર્તા, તો વિધાન વાક્યમાં ક્રિયાપદ ક્યાં આવશે? કર્તા પછી બીજા નંબરે ગિવ્સ. આપણે ક્રિયાપદ શોધીએ ને એટલે એનો કાળ પણ સાથે સાથે આપણે નક્કી કરી જ લેવો. એસ કે યસ દેખાય એટલે સમજી જ જવું કે સાદો વર્તમાન કાળ, બરાબર. કાળ ઓળખવો ખૂબ ઈઝી છે, બરાબર. આગળ આપણે કાળ શીખ્યા જ છે. કાળ ઓળખવાની જુઓ સિમ્પલ ટ્રીક તમને કહું, બરાબર. વચ્ચે એકચ્યુઅલી આપણે આગળ ભણી જ ગયા છીએ કાળ વિશે ડિટેલમાં, પણ છતાં હેવ શોર્ટ રિકેપ, બરાબર. કાળ ઓળખવા ની શોર્ટકટ કી આ ખાસ આપણે યાદ રાખીશું. તમે તમારી નોટમાં પાછળના પેજ ઉપર કેમ તમે આ લખી શકો અને આ બરાબર આપણે આટલું યાદ રાખીશું તો ફટાફટ આપણે કાળ ઓળખી શકીશું. એસ કે એસ દેખાય એટલે સમજી જ જવું કે સાદો વર્તમાન કાળ છે. ઈડી દેખાય એટલે સમજી જ જવું સાદો ભૂતકાળ છે. સેલ કે વ્હીલ આવે, બરાબર. શેલ કે વ્હીલ આવે એટલે તરત જ મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે સાદો ભવિષ્યકાળ છે. એવી જ રીતે આઈએનજી દેખાય, આઈએનજી એટલે ચાલુ કાળ આવે, બરાબર. હવે આઈએનજી ને આગળ જો તમે એમિઝાર જુઓ તો ચાલુ વર્તમાન કાળ, અને આગળ જો તમે વોઝવેર જુઓ તો ચાલુ ભૂતકાળ. એવી જ રીતે હું અહીં લખું છું, નીચે દેખાશે નહીં એટલે V3 એટલે તમે જેને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળ કહો છો, બરાબર. V3 આવે એટલે પૂર્ણકાળ, અને એમાં પણ હેઝ હેવ તમે જુઓ, બરાબર. તો હેઝ હેવ આવે એટલે યાદ જ રાખવું પૂર્ણ વર્તમાન કાળ, અને હેડ આવે એટલે પૂર્ણ ભૂતકાળ. સિમ્પલ ફોર્મ્યુલા ટુ આઈડેન્ટિફાય ધ પ્રોપર ટેન્સ. ઓકે. SES વર્તમાન, ઈડી ભૂતકાળ, સેલ વિલ ભવિષ્ય, આઈએનજી એટલે ચાલુ, હેઝ હેવ એટલે પૂર્ણ વર્તમાન, હેડ એટલે પૂર્ણ ભૂતકાળ. તમે એક કામ કરી શકો, તમે આગળ પણ આગળના પાર્ટમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એક ચાર્ટ, તમે એક A4 સાઇઝનું પેપર લઈ એના ઉપર જુદા જુદા કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરીને બોલ્ડ લેટર્સમાં તમે માત્ર આટલું જ તમે જુદી જુદી ડિઝાઇનમાં લખી શકો. આટલું જ તમે બોલ્ડ લેટર્સમાં વિવિધ કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરીને લખી દો, અને વારંવાર રોજ, બરાબર, રોજ જ તમે એ જુઓ. તમારા સ્ટડી રૂમમાં દિવાલ ઉપર સ્ટિક કરી દો, બરાબર. વારંવાર નજર પડશે, કારણ કે કાળ તો બેઝ છે. ગમે તે ગ્રામરનો પોઈન્ટ હોય, તમને કાળ ઓળખવાનું તો આવશે જ, એના ઉપર જ આખું ગ્રામર રચાયેલું છે, બરાબર. એટલે આ વસ્તુ બરાબર યાદ રાખવી માઇન્ડ મેપ દ્વારા. હવે આ તો વચ્ચે તમે એક શોર્ટકટ કી બતાવી દીધી. આપણે આપણા વાક્યમાં હવે આગળ વધીશું. કાઉ ગિવ્સ સાદો વર્તમાન કાળ, SES એટલે હવે કાળ ઓળખવામાં સમજ પડે, બરાબર. હવે આને પ્રશ્ન પૂછો શુંથી, શું આપે? કર્મ ઓળખવા માટે શુંથી પ્રશ્ન પૂછવો તો કે મિલ્ક, એટલે મિલ્ક આપણું થયું મુખ્ય કર્મ. અને કોને આપે તો કે આપણને આપે છે, તો આપણને એટલે એ આપણું થયું ગૌણ કર્મ. ચાલો, આટલું થયું. પછીનું સ્ટેપ SVO શોધો, શોધી લીધું. પછીનું સ્ટેપ ફર્સ્ટ બેન્ચ, સાદી ભાષામાં મેં તમને આગળ સમજાવ્યું તેમ ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠેલ સ્ટુડન્ટ લાસ્ટ પર જશે અને લાસ્ટ વાળો સ્ટુડન્ટ ફર્સ્ટ પર આવશે. કર્તા કર્મ બનશે અને કર્મ છે તે કર્તાના સ્થાને આવશે. એટલે ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ. મિલ્ક આપણે લખીશું, અહીંયા નવો કર્તા લખીશું. ચાલો, ક્રિયાપદ આપણે બનાવીશું. પેસિવ નું ક્રિયાપદ બનાવવાના એટલે એક વસ્તુ તો નક્કી જ છે, V3 લખી જ દેવાનું. ગીવ, ગેવ, ગીવન એટલે આપણે અહીંયા ગીવન લખી દઈશું. અને સાદો વર્તમાન કાળ એટલે આગળ ટુ બી ના રૂપ એમિઝાર, એમિઝાર માંથી કયું લેશું? મિલ્ક પ્રમાણે ઇઝ ગીવન. આપણે મુખ્ય કર્મને આગળ લાવ્યા એટલે ગૌણ કર્મની આગળ ટુ લખી દેશું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ડોન્ટ ફોરગેટ ધીસ. ઓકે, ટુ અસ. ઓકે, હા, હવે આપણે ગૌણ કર્મને પણ કર્તા બનાવી શકીએ.
આપણે એ રીતે પણ સમજીએ. હવે ગૌણ કર્મને જો આપણે કર્તા બનાવીએ તો અસની કર્તા વિભક્તિ થશે વી. ઓકે, હવે ક્રિયાપદનું રૂપ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ. પેસિવ બનાવવાના એટલે એક વસ્તુ તો નક્કી જ છે, ગીવન તો આવશે જ. આગળ વર્તમાન કાળ છે એટલે ટુ બી ના વર્તમાન કાળના રૂપે એમિઝાર માંથી આપણે નવો કર્તા કયો છે? અહીં વી છે નવો કર્તા, તો વી પ્રમાણે એમિઝાર માંથી આવશે આર. ઓકે, વી આર ગીવન મિલ્ક. હવે અહીં રિમેમ્બર ધીસ, જો તમે મુખ્ય કર્મને કર્તા બનાવો ને તો ગૌણ કર્મની આગળ ટુ આવશે, પણ જો તમે ગૌણ કર્મને કર્તા બનાવશો તો મુખ્ય કર્મની આગળ ટુ આવશે નહીં. રિમેમ્બર ધીસ. ઓકે, વી આર ગીવન મિલ્ક. હવે પેસિવ બનાવવાના છે. હા, અહીં આપણે બાય કાવ લખવાનું રહી જાય. આઈ એમ સોરી. બરાબર, પેસિવ બનાવવાના છીએ એટલે પેસિવ બનાવવાના એટલે બાય તો આવશે જ, અને આગળ કર્તાને કર્મ બનાવવાના. હવે અહીં જો કોઈ સર્વનામ આપ્યું હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, એવું કોઈ સર્વનામ આપ્યું હોય તો તમે એની કર્મ વિભક્તિ બનાવી શકો, પણ નામ આપ્યું છે, આ નાઉન છે, નાઉનની વિભક્તિ ના હોઈ શકે, એટલે આપણે કાવનું કાવ જ લખીશું, બટ ફર્સ્ટ લેટર શુડ બી ઇન સ્મોલ લેટર. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આ ટાઈપના બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. એક ભવિષ્યકાળનું એક સેન્ટેન્સ આપણે જોઈ લઈએ કે હાઉ ટુ કન્વર્ટ સેન્ટેન્સ ઓફ ફ્યુચર ટેન્સ ઇન્ટુ પેસિવ કન્સ્ટ્રક્શન. She will buy a new mobile. This is our sentence. Okay, તો સૌથી પહેલું કામ આપણે વાક્યનો પ્રકાર શોધીશું. બરાબર, વિધાન છે કે પ્રશ્ન? ઇટ્સ વેરી ઇઝી ટુ જજ. એટ ધ એન્ડ ફૂલ પોઈન્ટ ઇઝ ગિવન. ફૂલ પોઈન્ટ આપ્યું છે એટલે ખબર પડે વિધાન વાક્ય. વિધાન વાક્ય છે. હવે વોઇસ ઓળખવાનું, એટલે વોઇસ ઓળખવા માટે જુઓ, અહીં હું તમને આ જે 2-3 સેન્ટેન્સ એક્ઝામ્પલ્સ હમણાં સમજાવું છું, દરેક એક્ઝામ્પલમાં એક સરખા સ્ટેપ્સ ફોલો કરવાના છે અને હું એક જ પ્રકારના ક્વેશ્ચન પૂછું છું, એટલા માટે કે આ પ્રકારના ક્વેશ્ચન્સ તમારા મનમાં દ્રઢ થઈ જાય. બીકોઝ વેન યુ ડુ ઇટ અલોન, તમે જ્યારે સેલ્ફ સ્ટડી કરો, જ્યારે તમારે એકલી જ્યારે એક્સરસાઇઝ કરવાની આવે, ત્યારે આ જે નાના નાના સેન્ટેન્સ જે હું પૂછું છું, એ નાના નાના જે ક્વેશ્ચન્સ તમને પૂછું છું, એ ક્વેશ્ચન્સ યાદ રાખો. આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. આ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછો, નાના નાના પ્રશ્નો, એનો જવાબ મેળવો અને આન્સર તૈયાર કરો. બરાબર, એટલે એટલા માટે હું એક જ પ્રકારના ક્વેશ્ચન પૂછું છું કે જેથી તમારા મગજમાં દ્રઢ થઈ જાય. તમારે પણ આ રીતે એકલા કરો ત્યારે કરવું. વોઇસ ઓળખવાના. વોઇસ ઓળખવા માટે કોની પાસે જવાનું? તો કે કર્તા પાસે. આપણું વિધાન છે એટલે કર્તા ક્યાં આવશે? તો કે વાક્યની શરૂઆતમાં, એટલે શી આપણો કર્તા થયો. હવે સી ને પૂછો, જાતે કામ કરે છે, કર્તાને પૂછો, શી વિલ બાય અ ન્યુ મોબાઈલ. જો તમારે ગુજરાતી કરી રાખવું એટલે તમને ખબર પડે એ નવો મોબાઈલ ખરીદશે. ખરીદવાની ક્રિયા એ જ કરવાની છે. એ સી હરસેલ્ફ વિલ બાય. બરાબર, એટલે એ પોતે ક્રિયા કરશે. ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. વોઇસ ઓળખવાની બીજી ચાવી જોઈએ. બીજી ચાવી કઈ? આપણો કર્તા શ્રી સજીવ છે કે નિર્જીવ? ઇટ્સ લિવિંગ બીંગ, સજીવ છે, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. ત્રીજી ચાવી તો કે બાય નથી આપ્યું, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. ઓકે, નાઉ લેટ્સ ગો અહેડ. આગળ વધીશું. પછી એસવીઓ, કર્તા કર્મ ક્રિયાપદ સુધી કર્તા મળી ગયું. વિધાન વાક્ય છે એટલે ક્રિયાપદ ક્યાં હશે? કર્તા પછી બીજા નંબરનો શબ્દ. નાઉ હિયર મેની સ્ટુડન્ટ્સ કમિટ મિસ્ટેક, કે ટીચરે કહ્યું હતું કે વિધાન વાક્ય એટલે કર્તા પછી બીજા નંબરનો શબ્દ એટલે વિલ આપણું ક્રિયાપદ. ઓકે, ઓકે, વિલ પણ એકલું નહીં આવશે. બરાબર, વિલ બાય એકલું, વિલ બાય સાથે આવશે ક્રિયાપદ તરીકે. એકલું વિલ ક્રિયાપદ ના કહેવાય. બરાબર, આપણે ભવિષ્યકાળનું સૂત્ર જોઈએ તો એમાં એકલું શેલ વિલ નથી આવતું. આપણે એમ નથી કહેતા આઈ વિલ બરોડા નેક્સ્ટ વીક, આઈ વિલ ગો ટુ બરોડા નેક્સ્ટ વીક. આઈ વિલ સે ધેટ. વિલ સાથે કોઈક મુખ્ય ક્રિયા દર્શાવતું કોઈક ક્રિયાપદ આવશે એટલે વિલ બાય આખું ક્રિયાપદ કહેવાય. અહીં મહેરબાની કરીને દીકરીઓ ભૂલ કરશો નહીં, અહીં ભૂલ થવાની શક્યતા છે. ઘણી દીકરીઓ એકલું વિલને જ ક્રિયાપદ કહેશે, બીજા નંબરનો શબ્દ એટલે માત્ર અને જ જોશે. ડોન્ટ કમિટ ધેટ મિસ્ટેક. વિલ બાય આખું આપણું ક્રિયાપદ કહેવાશે. ક્રિયાપદ જેવું શોધો એટલે આપણે કાર્ડ લખી જ દેવાનું. વિલ આવે એટલે હવે તરત જ આપણા મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. હમણાં જ તમને શોર્ટકટ કી બતાવી. વિલ આવ્યું એટલે ભવિષ્યકાળ. ચાલો, ક્રિયાપદ પછી ઓ એટલે કે ઓબ્જેક્ટ શોધીશું. એને પ્રશ્ન પૂછે શુંથી, શું ખરીદશે?
અહીંયા પણ આપણે ખૂબ ધ્યાન રાખવું. there is the possibility of committing mistake. ઘણા લખશે મોબાઈલ ખરીદશે, નહીં. શું ખરીદશે? અ ન્યૂ મોબાઈલ. એકલું મોબાઈલ જો તમે લખ્યું તો અ ન્યૂ તમે ક્યાં મૂકશો? ઓકે, એટલે અ ન્યૂ મોબાઈલ આ આખું આપણું કર્મ છે. એટલે બી કેરફુલ ઇન ફાઇન્ડિંગ આઉટ ઓબ્જેક્ટ. કર્મ શોધવામાં ખૂબ કાળજી આપણે રાખીશું. ઓકે, પછીનું સ્ટેપ આપણી ઓલ્ડ ફોર્મ્યુલા. આગળ વાળે પાછળ જશે, પાછળ વાળા આગળ આવશે. પાછળનો કર્મ કરતા બનશે, અહીંયાનો આગળનો કર્મ પાછળ કરતા પાછળ કર્મ બનશે. ચાલો આગળ લઈ આવીએ. આગળ લઈ આવીએ એટલે ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ. અ ન્યૂ મોબાઈલ. ઓકે, આ આપણે નવો કરતા એમ લખીશું. ચાલો હવે ક્રિયાપદ બનાવીશું. આપણે પેસિવ વોઇસ નું ક્રિયાપદ બનાવવાના છીએ એટલે એક વસ્તુ નક્કી જ છે કે V3 તો આવવાનું જ છે. એટલે બાય નું V3, બાય બોટ. એટલે અહીં આપણે લખીશું બોટ. બરાબર. હવે ભવિષ્યકાળ પેસિવ નું સૂત્ર આપણે યાદ કરીએ તો વચ્ચે આવશે બી અને આગળ આવશે વિલ બી બોટ. બરાબર. હવે પેસિવ બનાવવાના છીએ એટલે આવશે પ્રેપોઝિશન બાય પછી હંમેશા ઓબ્જેક્ટિવ કેસ કર્મ વિભક્તિ આવે. કરતા છે તે કર્મ વિભક્તિમાં ફેરવાશે એટલે સી નું થશે હર. A new mobile will be bought by her. Okay, in this way we can make a new sentence. Okay, I hope you understood this very well. ખાસ સ્ટેપ્સ યાદ રાખવા અને આમાં જે વોઇસ કાર્ડ ઓળખવાની શોર્ટકટ કી બતાવી એ કી બરાબર યાદ રાખવી. બરાબર. અને એના જે સૂત્ર છે એ તમે મહેરબાની કરીને આ જે શોર્ટકટ કી બતાવી એ કી કાર્ડ ઓળખવાની અને પેસિવ વોઇસના સૂત્ર. આ વસ્તુ એવું છે કે તમે આજે વાંચશો, 2 દિવસ નહીં વાંચો તો ઓબ્વિયસલી ઓન ધ થર્ડ ડે યુ વિલ ફોરગેટ. ઓકે, એમાં કંઈ વધારે નથી. આપણે ખાલી શોર્ટમાં જ લખવાનું છે, ચાર્ટ બનાવવાનો છે. પણ મહેરબાની કરીને રીડ ધીઝ ફોર્મ્યુલાઝ, રીડ ધીઝ શોર્ટકટ કીઝ ડેઇલી. કારણ કે ગ્રામર જે છે ઇટ ઇઝ જસ્ટ લાઈક યોર મેથ્સ. એની અંદર આપણે પૂરા માર્ક મેળવવાની શક્યતા છે. એટલે આપણે ગ્રામરમાં આ વોઇસના ક્વેશ્ચનમાં જો પૂરા માર્ક મેળવવા હોય તો એના ફોર્મ્યુલા, એના સ્ટેપ્સ આપણે બરાબર યાદ રાખવા પડશે. એ ક્યારે યાદ રહેશે? રોજ વાંચીશું તો. બરાબર. Okay, I hope you have understood this very well. Okay, the rest of the sentences we will see in the next part. Till then, goodbye. Take care.